શું બાઈક આવ્યું ફટાફટ આવા દે બાઈક બાજુમાં આવી ચાલુ કર બધા ફેમસ થતા જાય તો આ બાલ આવવા માંડ્યા લાગો મસ્ત હીરો જેવો લાગ્યો જો લાગુ હે તારે લે હું હે માર કરે હે આપણે અડધી રાતના શું કરવા આયા આઈને શું કરવા અલ્યા ગોડા આપણે અત્યારે પૈસા બનાવવા આવ્યા છે રાતના ચોરી કરવા હવે મારી વાત હવે બાઈક ઉપર બેહી જાજે હું તને ઈશારો કરું કે હવે શું ચાલુ કરી નાય તો આવી જાજે ઓખમાં કચરો પડ્યો તો લે એટલે હું તારી ઓખ જ બદલાઈ દઉં તું બેહી જાજે હેડજે હારું હેડ ઉભી રાખ ગાડી જો બહુ ચાલ આવી જાજે પાછો સારું કામ કરજો હવે પાડે આપણે કોઈ બી નહીં મારી બધું કોઈ ગાડી હવે નહીં આવે વહેલી મારું બેટું આખો દાડો ધંધો કરીને દાચે નેટ 500-600 રૂપિયા ભાડો છો કોઈ લોબુ લેવાનું નહીં હું ઉભો તો બરાબર નતો ઉભો આ મૂર્ખો મારો ઓળશો કે રિક્ષા આવે ને બાઈક આવે ને આવા દે કોઈ આવતું જ છે નહીં ચાંદનો હોય ઉભો છું ચારે શિખર આવે શું રિક્ષા આવી હું લેબડા પાછા હંતાવ છું ઈશારો કર્યો તું આગળ જવા દેજે ભૂલ જાતો પાછા થઈ ગયું કોમ આ શું થયું એ મારો ભાઈ મારા ભાઈને શું થયું ઓ બાપરે એ ભાઈ કેવી રીતે તું રિક્ષા ચલાવે મારા ભાઈને વાગ્યું અલા પણ ભાઈ મારો કોઈ વખત નહીં મારી રિક્ષા આ તોડી નાખી જો ભૂકો પાડી દીધો. અરે તારી રિક્ષા મારા ભાઈને પાછું વાગી ગયું. મને ઉભો કરને ભાઈ ઉભી કર એટલે આ ભાઈને દેખાતું નહીં રિક્ષા આવે હે ભાઈ આજો બધું તોડી નાખ્યું જો આજો. તોડી નાખ્યું એટલે મૂર્ખા આ શું કર્યું તે અલા ભાઈ આ હોમેથી મરવા આવ્યો છે હું નહીં આવ્યો પેટા તને દેખાતું નહીં રાતનો અંધાપો આવે તને એ બટાકા જેવો નહીં તારી ઓંખો તો એને ડુંગળી જેવી મોટી મોટી નહીં તું વધારે પાવર ના કરીશ ને કઈ ને પેલી બાજુ લઈ જઈને મારી નાખી દે ને ભાઈ હાથ મેલી દો ને હવે હું શું કહું જે થઈ ગયું હવે શું કરવું એમ કોણ ખબર પડે 10,000 રૂપિયા મારા ભાઈને પગે વાગ્યું ને બાઈક જો તોડી નાખી છે નવી અભ્યાલ મુહૂર્ત કરવાનું છે હવે જૂનું ભંગાર ખટારો છે મારે રિક્ષા નુકસાન નહીં આ થાય. જૂનું એ પંગા નહીં. તારે આળું સીધી રીતે ના કે બોલાવ 2-5 જણ અંદર ચાલી મોજી ભાઈનો આલો હક છે છે. નહીં આલો? એ તારે આલવો કે નહીં ખર્ચો બોલ ચેલા એ લેવા? હારું ચેલા આલુ કોડ 10,000 રૂપિયા 10,000 તો મારો બાઈ નહીં કમાતો હું ચોથી લાવું આ એમ નહીં બોલાવ, બોલાવવાનું. ફોન કર બધાને બોલાય બોલાવ ઉપર હાલવા હજી છેલ્લી ફેર કહું મારી છું વાત સાંભળો હા. હવાનો ધંધે જ્યો તો અને આ 500 રૂપિયા કમાઈને આવ્યો છું બસ તારા પર 500 રૂપિયા જ છે બીજા લાય વધારે પૈસા લાય 500 રૂપિયા તો નથી. કાંઈ લાઈટે નહીં આવે મારી પણ નહીં બીજું કોઈ આ લુખવાર છે કે ચોથી જ મળી આપણને એટલે ભાઈ કોઈ નથી એ તો લઈ લે સારું જા હેડ બીજી વાર આ બાજુ આવતો બાવતો નહીં આવતો નીકળ. નહીં ને કે પગમાં બધું ભાગી જાય સમજી લેજે એ ભાઈ હેડ ગાડી લઈ લઈ જા જા નીકળ. કશો વાંધો નહીં. ચોરી નાખ્યું મારા ઓળખાયા મારા પીટીઓ શાંતિ રાખો તમે મારા લીધા મહેનત ના તમે તો ફૂટી નાખો છે એટલે આ હું કહેતો તો અરે આ હે હવે એ તો કોઈક માતા બાતાનું કે હેડજે હવે જવા દે મારા ઓળે 500 રૂપિયા જાય ખાલી ખાલી 500 રૂપિયા નીકળે આના પાસેથી હેડ તો યાર, મને તો લાજુ યાર થોડું યાર હેડ હવે જે આવ્યું હેડજે ભાઈ હવે બીજો એ તો આવશે અમને ખેંચી લે પાછી બાઈક એને જ લઈ લે હો હવે હારો મૂર્ખો કોક આવે તો હારું એટલે હવે આવી જાય જો તો હાથમાં આવી 500 જાય રૂપિયામાં. મસ્ત ફોર વ્હીલ આવી જાય તો મસ્ત કોમ થઈ જત
बुड्ढा बनेगा ये हे भगवान बुड्ढा ऐसे बुड्ढा गोदरी लाओ खाटली लाओ ઉભો થા આપડા દિવસે હુરવાનું રાતે નહીં હુરવાનું એટલે હું કરો તો એક 500 રૂપિયાનો વકરો થયો એના પર કોઈ વકરો થયો નહીં કોઈ મૂર્ખો આવતો ને રાતનો ઊંઘ આવે મને તો શાંતિ તો રાખ કોક આવી જાય તો આપણું કામ થઈ જાહે બસ કેટલા ટાઈમ જો 3 કલાક થવા આયા હવે તો હવે ના હું તો હો હું બેહું ધ્યાન રાખું શું રિક્ષા આવે તૈયાર થાજે ને મારી વાત હવે અમને પડ્યો ને રીતે ના પડતો આમ ઘૂસી જાજે હરકો ભલે થોડું વાગશે ને હું ખર્ચો કરી દઈશ એટલે દર ફેરી મારે જ પડવાનું મારે જ વગાડવાનું મારે બાઈક ને નુકસાન અરે લાવવાનું હું તને વધારે હાલ દઈશ થોડા ઘણા જો જતી રહે તૈયારી કર આવેરી છે હું આયો ઓમથી પેલો બાઇક વાળો આયો ઓમથી અમે બે ભટકાના તો રિક્ષાને તો કોઈ થયું નહીં મારી તો હું ભટકાયો કે નહીં ભટકાયો મને ખબર નહીં પડતી હોય તો કોઈ દેખાતું નહીં બાઇક આ બાઇક થી અંદર પેઈ ગયું તો સલાવા વાળો ચપ્પલ જ છે ખાલી આ તો એ ચલાવવા થઈ ગયો મરી તો નહીં જો રિક્ષા નીચે નહીં આવી ગયો અત્યારે તો કાયદા એવા છે ને હા નહીં રિક્ષા નીચે તો જે દૂર ફેંકવાનો તો ખરી નહીં ના દૂરે દેખાતો નહીં प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद भाई ये क्या हुआ એ મારો ભાઈ થઈ ગયો ભાઈ જીવે છે કે મરી ગયો એ મારો ભાઈ થઈ ગયો એ મારા ભાઈની ચપ્પલ ડ્રાઈવર મારો કે ભાઈ આ બીજી ચપ્પલ મારો ભાઈ થઈ ગયો આ તમારા ભાઈ એ મારીને એને રાખી દીધો ઉપર હે એને આવું કરો બાઈક કોઈની ચોરી મેં નહીં માર્યો એ તો મારી રિક્ષા પર જો મસ્ત હુઈ ગયો હે અરે મારી ભાઈની બાઈક તું અંદર ગાડીમાં ઘાલીને મારીને છે આંખવા લઈ જાય બાઇક તમારી બહાર કાઢો અને તમારો ભાઈ જો ચલો મસ્ત આરામથી હુઈ જો પણ તું અમારા એરિયામાં અમારા ભાઈની બાઈક અંદર નાખીને મારા ભાઈને ચા લઈ જતો તો નાખીને હે નહીં લઈ જતો એ તો હુરિયા ભાઈ જો મસ્ત ભાઈ શું ભાઈ અરે જો હે ને ઉઠી જાય કોઈ નહીં થયું જો શું થયું કેમેરા નું કર શું થયું વાગ્યું તને અલા મને એક્સિડન્ટ કર્યું હું તો ઉપર જ ચડી ગયો ભાલ પણ આટલે બધે બરાબર ને આવું બાપા રે એ મારો હુડ ફાટી જાય હે ભાઈ ઓયથી ઉતરો ભાઈ આ બોડામનું તારું હુડ ભાઈ મારી રિક્ષા મારા જે હપ્તા બાકી છે ભાઈ મારા હપ્તા બાકી છે ભાઈ ધીમે ધીમે એ ભાઈ તું મારી વાત સાંભળ બાપ એક બાઈક તું ચોરી કરતો તો ને પાછો મારા ભાઈને ઉપર નાખ્યો દે બાઇક ને નહીં ચોરી કરતો મને ખબર નહીં બાઇક કેવી રીતે અંદર અને આવ્યો વાગ્યો જબર વાજો મૂર્ખા આવડતું નહીં ગાડી ચલાવ નીકળી જાઓ મારા ભાઈની બાઈક ચોરી કરતો તો એને મને ધોઈ નાખ્યો પણ તને મરવા હારું પણ રિક્ષા મારી પણ તને હુરવા માટે મારી રિક્ષા મળી હતી કોઈ હુરવાનો તો મને શોખ નહીં આવે તારી રિક્ષા પર હુરવાનો વાત કરે ભાઈ બધી મારી વાત નહીં મારી બાઈક પેલા બાઈક ગાર્ડ મારે બાઈક ગાર્ડ ના પગ ભાગી દ્યો બાઈક ગાર્ડ મારી લાયસન્સ છે તારા જોડે હે બધું છે મારા લાયસન્સ ચપ્પલ ને છે પડે ચંપલ તોડી નાખ્યા છે બાઈક ગાર્ડ બાઈક ને કર મારી બાઈક ને કર બાઈક ને કાઢ હાથ લગાવો ભાઈ પણ આ તો પેઢી કેવી રીતે બાઇક તમારી અંદર એ તો આના કારણે એ અમારા ભાઈની બાઈક કાઢે કાઢ ટકા તારી રિક્ષા હગાઈ દઈશ હું આજે કાઢ લે આ કાઢ તારે અલ્યા ગેરમાં હે લ્યા આખી બાઈક તોડી નાખ્યું અમને લાવી તું મેં હજી આજ તો મુહૂર્ત સવાર વહેલું કરવાનું હતું મારા મોટા ભાઈ આ તો હે ને 30-40 રૂપિયાનો આવો નખાઈ દેજો અને હું શું કહું હવે તમારા બાઈક ઉતરી ગયો તમારા ભાઈ બી આ ઉભા હવે હોરતા નહીં રિક્ષા પર મારી હવે હું જવું હે ને એટલે ચે જાય તું એ ઘરે ઉભા જવા દે અરે જવા દે ને ચાવી આ રીચેથી જાતો હતો એ ભાઈ મારી ચાવી
ના ના જા જા ના ના આ રે મારી ચાવી લાવો ને ભાઈ. તું પેલા ગાડીનો ખર્ચો આલીને જા ને કે પછી હે ને એને મજા નહીં આવે. પેલી બાજુ હે ને ખાડો ખણેલો દાટી દેવી ને હા. પણ મેં શું કર્યું મારા આ ભાઈ? નુકસાન આવ્યું કોણ હાલશે? મેં થોડું કર્યું કોઈ? તો કોને કર્યું? પૈસા આલ પેલા પૈસા ગાડીને નુકસાનના પૈસા લાય. પૈસા આ જે બી નુકસાન થયું મને વાગ્યું એનો ખર્ચો લાય. પેલા કોલર તો છોડો. પૈસા આલ તો સીધી રીતે પૈસા આલ. પૈસા હોત તો હું આવી રાતનો ઠંડીનો રિક્ષા લઈને નીકળ્યો હોત, બાર ઘરે ના એ અમાર નહીં જોવાનું. તો ભાઈ રિક્ષા વગર જતો રહેજા. ના મારે રોજી રોટી છે, રિક્ષા તો મને ચાલુ ગાડી ચાવી તો નહીં મળે. તમારે- તું જા, પૈસા લાય પેલા પણ તમારા ભાઈને આવડતું નહીં બાઇક ચલાવતા ને, એ વચ્ચે આવ્યો. આમ આ સીધો રસ્તો જવાનો છે ને આ ઊંધો રસ્તો છે. આ ભાઈ તમારા મને કે ભાઈ નહીં આવડતું ઊંધા ચલાવતા. સારું ભૂપા, અમારો બાઈક નો તારે ખર્ચો નહીં આલવો ને? હા મારા પૈસા નહીં પણ હાલ માર જોડે. આ તો લે બાઈક ની ચાવી. બાઈક રિપેરિંગ બાઈક અમારી હમી કરાઈને અમને આલી જાજી એટલે કે તારી રિક્ષા અમારા પાસે જમા ના રહી. ના ભાઈ એ ભાઈ અમને બાઇક કેટલા રાતના જો 12-1 વાગી જાય રાતનો કોઈ મેકેનિક ના મળે. હવે તમારી બાઇક માં આ ખાલી આ નખાવાનું ને 50 રૂપિયાનું હું નખાય. એ 50 રૂપિયાનો નહીં, 10,000 નો ખર્ચો છે બાઈક માં બધું. આ એન્જિન બાજુ આખો ખાડો પડી ગયો છે. આ તો આવી ડિઝાઇન આવે કોઈ એવું કોઈ ના હોય ભાઈ. એ ભાઈ મારી રિક્ષા હાલ દો ને ભાઈ. એ અમારી repairing જોવાનું તો કરાવવું રિક્ષા એ ને રિક્ષા હારું. જમા થઈ જાય. હારું હું શું કહું, સવારમાં મારો નંબર લઈ લો, મને ફોન કરજો, હું સવારમાં આવીશ, તમે બાઇક કરાવી દઈશ રિપેરિંગ. બસ હાલ રાતના તો પણ 12 વાગે કોણ મળે? આપણે રિક્ષા લઈ જાય તું તારું બાઈક હમું કરીને આલી જતી. એ ના ભાઈ એ ભાઈ अभी मजा आएगा ना भिड़ो. આયા તા આયા મેકેનિક વાલા આયા તા આયા. એ ભાઈ રહેવા દો ને ભાઈ. જેવા બેવા નહીં તો ભાઈ તું ગાડી રિપેરિંગ કરાવે કે પૈસા લાય. પણ રાતના 12-1 વાગે હું છે ગાડી રિપેરિંગ કરાવવા. હું આવું કરી? સમજતા નહીં. એ અમારે નહીં જોવાનું, ગમે તેથી અમારી બાઈક હમી કરીને આલા મને. હવે કાંઈ બોલો તો કાં જ કરી? તું ફાટી પડે તારે કેટલો બધો માર્યો, બધો માર ના કરવા હું તમારું તું જાય ભાઈ, તે માલક આ ભાઈને તે માલક આ. તું જે તારે ફૂકીને વાત કર. આ ભાઈને તે માલક એ આ. ભાઈ હે? મગજ કોમ નહીં કરતું, અમારું નામ ના અમારું કામ કરે એ ભાઈ અમને સમજાવો ને, પેલું બાઇક છે ને એવું ભટકાઈ ગયું તો કે રિપેરિંગ કરીને આપો તો રાતનો હું ચઈ લેવા જો ભાઈ 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 મારી વાત સાંભળો. હા શું થયું? જા ભાઈ ગાડી ઠોકી દીધી. આ ભાઈ ગાડી લઈને જા. ખર્ચો હાલ તો જોર આવે હવે. મરચું અલા ખર્ચો બાઈક માં ખર્ચો અમારા આવ્યો તો ના પાડે હાલવા. અમે ત્યાં તમે તો દોસ્તીન બોલો દોસ્તીન. શું કે ભાઈ? આ હું બોલે એ સમજણ નહીં પડતું. એ ભાઈ આ શું કે હે ભાઈ? તમને કોઈ ખબર પડી? મને સમજાવો શું કે હે આ ભાઈ, શું કે હે? મારી વાત સાંભળ મૂર્ખા. તને જે સંભળાય મને સંભળાય છે એટલે તું શાંતિથી સાંભળે કે બોલો ભાઈ શું કેવું તમારું? એમ બોલો. કહેવા માંગુ તું તમારે તું પ્રોબ્લેમ થયો તે. શું કે હે ભાઈ? ખબર નહીં પડતી મને. હું એમ કેવું હા ભાઈ કે કે હે. તમારે તમે ચર્ચા કરશો ને તો કોઈ ખબર નહીં પડે. તો મારું કેવું એમ છે કે તમારે થયું શું, તમે ચમ ચાંદના બોલતા નહીં કોઈ અને ઓમ કરો છો. અરે ભાઈ આ મારા ભાઈ બાઈક લઈને હેડ્યો ને બાઈક લઈને હા. તો આ ગાડી વાળા ઠોકી દીધી. હવે નુકસાન આવ્યું કોણ હાલશે ખર્ચો ગાડી? હાલવાનું ના પાડે યાર આ. ખર્ચો ના પાડે હાલવાનું. કોને ચોકી કરી? એ ભાઈ જતો રે ને તું જતો રે ને તું માર એ કઈ ભાઈ એ આને લઈ જા. એ ભાઈ અમારી પ્રોબ્લેમ એ ઉભા રહો, ઉભા રહો. અમે બે શો કોણ? તમે રિપેરિંગ કરવા વાળા, રિપેરિંગ ગાડીઓ રિપેરિંગ વાળા, ઓટ ઉપર સ્ટ્રીપ લગાવો. રિપેરિંગ વાળા કહું તું ગાડીઓ. અમે ભાઈ ગેરેજ વાળા હતા, ગેરેજ વાળા. ગેરેજ વાળા? એમ પૂછો તો ખરી કે તમે જો ભાઈ શું કહેતો અડધી રાત નો કોણ મળશે આ મારી જે ગેરેજ વાળા મારી ગાડી હમી કરાઈ યાર મને. એ ભાઈ ચાલો તમારે બે માંથી રિપેરિંગ કોણ મસ્ત કરે? પૈસા રોકાઈ જા બંધા ને તું. શું કીધું આ ભાઈએ? એ ભાઈએ દીધું તે રિપેરિંગ કરવાની વાત કરી તે. હા તો કરી નાખીએ રિપેરિંગ. હેડો ને રિપેરિંગ સાંભળતો તો તેની દિમાગનું દહીં કરી નાખ્યું માલું. તને બહુ બોલતા આવડે ને તને વાત કરતા આવડતી હોય તો તું વાત કર લે ભાઈ. આ ભાઈ તમને કોક કહેવા માંગે છે. બોલ ભાઈ શું કે બોલો. તમારે શું પ્રોબ્લેમ હતો? તમે ચાંદના તકલ કરો તો શું કરતા કર
યાર તું શું બોલે એ ખબર નહીં પડતી યાર જાજે તું ભાઈ બોલજે જા. ભાઈ. એ તારા ગાડીના પૈસા આલે કે શું કરે તું? કરાવ આ રિપેરિંગ પૈસા લાય તું ફટાફટ, મારા મોડું પૈસા થાય છે. નહીં મારી જોડે, હું રિપેરિંગ કરાવડાવું. ભાઈ ગાડી લઈ જાઓ. મારી વાત હોભળ. હા ભાઈ થોડું વ્યવસ્થિત અરે બોલ્યા. જવા દે યાર, ગાડી અમે લઈને જઈએ યાર. એ એ ભાઈ, ભાઈ આમાં ભાઈ આ લોકો મને લૂંટી લે એ મારા પૈસા. આ બાઈક છે ને, આ બાઈક ઓમથી આવતું હતું અને રિક્ષા ઓમથી, બે ભટકાણું. તો કે ખર્ચો આલો કે બાઈક નો રિપેર, તો તમે રિપેરિંગ કરી નાખો ને પણ મારા મારા ભાઈ હું તમને એ તો કેવા માંગુ કે અરે ભાઈ મરચું માંગે તો મરચું આલી દો. ભાઈ કોઈ મરચું નહીં જોતું કે મીઠું નહીં જોતું. ગાડી આને ઠોકી મારી, અમારી ગાડીને નુકસાન થયું, પૈસા આલે કે ગાડી રિપેરિંગ કરી આલ. એટલે એમ કેવાનો બરોબર ખર્ચો માંગો હો હા તો એમ કે ને ભલા મોણા તું બોલતો ચમ નહીં. હું તારનો અમદાવાદ તો તું એ બસ, લોકોને બસ, પણ બસ, નથી અમારતો. તું મત બોલ બધું આવી ગયું. ખર્ચો એટલે અમે ગેરેજ વાળા છો, હા તો તમારે કહેવાનો મતલબ એમ કે અમે રિપેરિંગ કરીને આલો. હવે સમજ્યા તમે, હવે સમજ્યા. તો તમારે ગાડી રિપેરિંગ કરવાની છે ને, કરવાની છે, હા. ગાડી રિપેરિંગ થઈ જાહે. આ ભાઈ જોડે વાત કરી લો તમે જે બી હોય. શું કહો યા ભાઈ જોડે વાત કરી લે. ભાઈ? શું મજૂરી લે હો તમે ગાડી રિપેરિંગ કરવાની? મજૂરી તો ભાઈ હવે ખોલે તો ખબર પડે. નોનું ચક્કર જ કોમ છે ખાલી. નાનું ચકડે છે, 70 રૂપિયા પતી જાય. ના આને એમ લાગે છે નાનું ચકડ છે. ભાઈ કોમ એ તો જોયા પછી ખબર પડે. તમે ગાડી કરવી છે ને, હા, તમે ગાડી રિપેરિંગ કરી નાખો, જે ખર્ચો થાય હું આલ દઉં, મારે ટાઈમ બગડે. ભાઈ અમારે એક શરત છે હા. કે અમે કોમ કરતા હોય ને તો આજુબાજુ કોઈ હોતું નહીં. ગાડીનો માલિક અમારી જોડે ના જોવે, કેમ કે અમે ખુલ્લા દિલથી કોમ કરવા વાળા હો. ભાઈ જો ખર્ચાના મારો કોઈ લેવા દેવા નથી, ખર્ચો બધો આર્યો હાલવાનો છે. તું બરાબર? જોણે નહીં જોણે હા બરાબર. અને તારે એવું હોય ને કે તું એકલા મોણ કોમ કરો, તમે આગા પાછા જતા રહેશો, તું તારે શાંતિથી કોમ કર બરાબર. અને ઓને અરે. લઈ જાય, અરે નોકરી લે, ખર્ચો બધો આલવો પડશે હો. બરાબર? ચા પીવા હેડ હાલ. ચા પી. આના પૈસા આલવા પડશો. 500 રૂપિયા તમે બે જણા થઈને નાસ્તો કરી લીધો હવે મારે. પૈસા આના આલ્યા ને એના? તેના ચા નાસ્તાના. હા એને જ આલ્યા ને પૈસા તમે મેં જ તો આલ્યા ને. 500 આલ્યા એ તમામ તો ભૂલી ગયા. કોના કારણે તો આપણે નુકસાન આવ્યું બાઈક ને યાર. એ મને હવે જવા દો હવે. અને બીજા મળે જેથી કરીને અમારું બાઈક હમું ના થાય ને એથી કરીને. એ જ્યાં જોતો હોય ગાડી જોતો હોય તું જા. બાઈક જેનું કોમ કેટલી વાર ચાલુ લાગે? થઈ જાય, જોઈએ અમે અહીંયા બેઠા છે, જોઈને ફટાફટ છે. બે આ તો માણસો. તને જવા નહીં મળે, ગમે તે તું કર. માથો વધારે ખવાઈ ગયું યાર. આ તો જબરો ફસાયો છું. આનું બાઈક આ તો એવું ને એવું જ છે, કોઈ કર્યું જ નહીં. પેલા બે જણા ગાડી દે ફટોફટ. એ ભાઈ, ગાડી દે એ, ગાડી દે. ઓ ભાઈ, હા આવું કરો. બૂમો ચંપાડા ભાણ. બા શું કરો તમે? હે? આ શું કરો હો તમે? રિપેરિંગ. કોક તમને કોને કીધું આ રિપેરિંગ? એ ભાઈ, ગાડી દે, રહેવા દે ગાડી દે. ભાઈ. ઓ એ ભાઈ, આ તકલીફ હતી તમારે. આ પણ તમને રિક્ષા રિપેરિંગ કરવાનું કોને કીધું? એ ભાઈ આ શું બડબડ કરે કે? આ રિક્ષા કોને તમને રિપેરિંગ કરવાનું કીધું? તમે તો દીધું યાર આ રિપેરિંગ કરવાનું. આ મીટર બદલ્યું, આ દીપલી બદલી, આ પેલો વાયર બદલ્યો. પણ તમને તો પેલું બાઇક રિપેરિંગ કરવાનું કીધું તું. બાઇક 4,500 રૂપિયા હો ભાઈ. કેટલા? 4,000 બાઇક રિપેરિંગ કરવાનું હતું. બાઇક કોણ બાઈક પડદા તોડી નાખે ભાઈ. ઓને કે હવે બોલ ને ભાઈ. બેરો હું કેટલો ખર્ચો છે રિક્ષા? 4,500 રૂપિયા દેવાના તાલ. 4,000. 4,500. હા આરું શું રિપેરિંગ કર્યું? જો આ અબલું નાખ્યું બરાબર, પછી આ મીટર મિત્તલ બી નાખ્યું, આ વાયર બદલ્યો, આ બધું હમું થઈ ગયું. બધું તું પૈસા. એ ભાઈ પૈસા આલો ને તમે. વાત છોડો અમે નીકળો. હારું હું શું કહું? સામાન ભરી લે. મારો વાત સાંભળો. આ પૈસા હે ને પેલા બે ભાઈ હતા ને મારા અંગાત. હા, એ તમારા હારું નાસ્તો લેવા ઉભા છે. પેલા ભાઈ તમારા માટે નાસ્તો લેવા માટે જ્યાહી. તું તે નાસ્તો આવે ઉભા રહો. ઉતાવળ મત કરો.
અલે આલુ તળ્યું યાર અત્યાર સુધીમાં ભૂખ તો દોદાર લાદી હતી. ભાઈ સારું તો નાસ્તો આવો તો તમે બેહો આપણે બધા હા મારે જવું છે બારે આ રિક્ષા મારે લઈને જવું છે પેલા આગળ હે ને મારે પેસેન્જર રાહ જોઈને ઉભા છે. આગળ હે ને મારે પેસેન્જર રાહ જોઈને ઉભા છે તો મારે જવું છે. પૈસા તો હાલવા પડશે. પેલા બે ભાઈ નાસ્તો લેવા જાય ને એ લઈને આવે તમને હાલ દે પૈસા. તમે તમારી રિક્ષા- આવવાને જ આવવા દો આપણે હું કહો તો ને જો તમે આ રિક્ષા મને ઉતરાવો એ ભારો મને કવર લઈ લે દો. લો, આ તમારા બહાર જો થઈ ગયો. અરે આ કેમ આટલું ઉતાવળમાં છે? ઈ તબલ પેલા ભાઈ બે આવશે ને તમે પૈસા આલી દેજો ને હું હા જાઉં. હા કહો વાંધો નહીં. એ ગાડી તો એમ છે બે એટલે કોઈ કર્યું તો નહીં, ગાડી હજી ચોપા હલાવી કર્યું નહીં. છે આ જો આ તૂટેલું છે આ તૂટેલું છે આ બોડીમાં મારશે હે જોઈ જાય પેલા લોકો હાર્યા એ જોઈ જા ને. એ ઓ બેરા મુંગા તું તે તે ભાઈ લાવ તું બાપા બંધ એ બોરા એ આવો શું આવો ગાડી ચો છે પેલી રિક્ષા નાસ્તો 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 બે કરીને આયા અમે નાસ્તો તમે લાયા અમાર હારું લાવવાના હતા નાસ્તો ઈ નાસ્તો કેને કીધું તમારા માટે લઈને આના નાસ્તો? બે ભાઈ વાત મેલ ને તું રિક્ષા ચો છે રિક્ષા શું આમ? રિક્ષા તો દી લીપેલીન તલી નાતી આખી. હે 4,500 હાલવાના ભાઈ તમારે કેટલા આપણે રિક્ષામાં 4,500 ને હા તારા તાર સાડા ચાર હજાર ચાલ રિક્ષા. 4,500 અમારે તમને 4,500 રૂપિયા રિક્ષા ના આલવાના. રિપેરિંગ કરી તમે તમને કોના દોઢ ડાયા કર્યા હતા રિક્ષા રિપેરિંગ કરવાનું? મૂર્ખાઓ. તમે તો કહેતા હતા લિપેલિંગ કરવું આમ હાથકડી કરીને તો કહેતા હતા. એ બેરા મુંગાઓ બાઇક હમી કરવાની હતી. બાઇક માં જે નુકસાન આવ્યું એ કરવાનું હતું. રિક્ષા ક્યાં તમારા બાઇક કીધું તું? તો અમે તો રિક્ષા લિપેલિંગ વાળા તે તો બાઇક લિપેલિંગ તલો શું બાયો કીધું? ચડાશે હો માતાજીના. બે તને ગાડીની એ બાઇક રિપેર એને તું બોલે તું એ ભાઈ એ તમને શું થયું વલગાડ વળગ્યો તમને વલગાડ મારી વાત તું પેલા પૈતાલ બાબા મારી વાત પેલા પૈતાલ તું બાઇક તો કરી નથી ને તું પૈસા માંગે શેના પૈસા ને શેની વાત કે રે ભાઈ એટલે ચોથી આ તમે મૂર્ખાઓ તમને બાઇક નથી કરવાની કીધી? મારી બાઇક તો તમે તૂટેલી લોકો પડી. ચાંદના લોકો કહેતા, આ લિપેલિંગ તલવું બે પણ ગોડા રિપેરિંગ કરું પેલો બેરો ને તું બોબડો પેલી બાઇક તો કરી એ, નથી કોણ ગોબરો? તમે તે વાત ન- એ કોણ ગોબરો કોણ આ ગોબરો અને તું ગોબરો બે ગોબરા જ છો ને તમે તે વાત કરવાની હો. અરે ગાડી લે યાર ફટાફટ એ, પૈસા આલી દે પેલા પૈસા જેના પૈસા ભાઈ પૈસા તો હાલો શેના પણ. જેના પૈસા અમારી રિક્ષા પૈસા બાઇક લે. તો કોઈ હમું તો કર્યું નહીં. હે અમારી બાઇક નું કોઈ તમે આટલો બોજ તો હમો કર્યો નહીં. આટલું આ બધું નુકસાન આવ્યું કોણ કરશે? અરે રિક્ષા તો હળગાઈ તો ખરી હમણાં તમારી રિક્ષા પેલી પણ રિક્ષા બે પણ તમારે કોણે મારી- કીધું? એ, મારી તું- રિક્ષા મારી તું એને તું અમે લોકો તું સમજો તો હે કમજોર સમજો તો મને કમજોર આ દબાણ છે માલી એ હાલ દે એ ભાઈ તું બોલ મત, તારો હબ જલ્દી પડતી ભાઈ. માલા પૈસા લાય જેના પૈસા આ મધુની તલી છે એના પૈસા લાય ને એ ઓમ આમ શું કરે ખાલી જ દે ને તું એ લાખો હા, માર્યો. ખોટું ખોટું જે બાઇક હમું કરવાનું હતું એને એક એમની રિક્ષા હમી કરી નાખી. જો શક્તિમાન આ લોકોએ આચાલકી કરીને હવે ખાલી ના આ બધું નહીં કરવાનું પેલા જ દઉં એને ને પહેરાવાનું નહીં સર્વિસ કરીને બાઇક લઈને નીકળી જાવ ચલો એવું કરું છે શું હતું ભાઈ બોલો હવે પાડી દે. બાઇક લઈ જાઓ. એટલે આ પેલા આપણી બાઇક લઈ જતા રહ્યા. અલા તેલ લેવા જે બાઇક યાદ આ ચોથી આયા બેરા મુંગા મારા ઓળશે આ ફાટી પડી. જબ્બર મારે હો યાર. આ તારા હિસાબે થયું શું મારા હિસાબે થયું?
તારે છે પેલાને એકલાને મેલવાનું આવતું હતું. એટલે પણ આટલી રાત જ ખરાબ છે આપણા માટે તો. પેલો બેરો મૂંગો એવો મળ્યો, પેલો રિક્ષા વાળો એવો મળ્યો, મારે તો બાઈકે જતી રહી. હવે આપણી હતી ની મેલ ને તું તારા લીધે પેલો ખોટી કાચમાં જોઈને શોબાજી મારતો હતો. શોબાજી તું ક્યાં ગુંડા બનેગા? શું હું રિક્ષા પર નતો ચડ્યો? રિક્ષા ઉપર ચાલ્યો તો તારું કોમ છે કોઈ ગુંડાગીરી કરવાનું? લેડા 500 રૂપિયા પડ્યા હેડ દવાખાને જ, બીજું શું થાય? હવે તો એ જ કરવું પડશે ને.